સુરત સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ઠગાઈના નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 જેટલા કેસ નોંધવામાં આવ્યા। આ કાર્યવાહીમાં પોલીસે 21થી પણ વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગાઈ સાથે સંકળાયેલા માફિયાઓને કમિશનના આધારે ભાડે આપતા હતા। આવા એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે થતો હોવાનો પોલીસનો દાવો છે। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલે બેંક એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ અંતર્ગત રાજ્ય ગૃહમંત્રી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેવું લઈને જે રાજ્યમાં બનતી જે સાયબર ફ્રોડની ઘટનાઓ છે તેને લઈને સુરત પોલીસ દ્વારા ગત રાત સુધી જે છે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં જાણવા મળ્યું છે કે સમગ્ર સુરત શહેરમાં કુલ 40 જેટલા સાયબર ફ્રોડના કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાં કુલ 13 જેટલા કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ચૂક્યા છે। કે મહત્વની બાબત એ છે કે આ સુરત સાયબર ક્રાઇમ પોલીસના જપ્તામાં ઉભેલા જેટલા આરોપીઓ છે આ તમામ જે લોકો દ્વારા જે છે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે સાયબર માફિયાઓને જે છે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા, એટલે કે કમિશન રૂપે ભાડે આપતા હતા। એટલે એ એકાઉન્ટનો ઉપયોગ જે છે ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ, અનેક એવા સાયબર ફ્રોડ જેવા ગુનામાં ઉપયોગ કરવામાં આવતો હતો। તેના બદલામાં આ તેમનું એકાઉન્ટ જે છે ભાડે આપતા હતા, ત્યારે તેમને લઈને જે છે તેમને કેટલાક રૂપિયા મળતા હતા, જેમ કે 10,000 થી 25,000 રૂપિયા તેમને આપવામાં આવતા હતા। સમગ્ર બાબતને લઈને આ ઓપરેશન મિલ એકાઉન્ટ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કુલ 21થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જોઈ શકાય છે તમામ લોકોને હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાલ મેડિકલ અંતર્ગત જે છે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે આવા લોકો જે છે અમુક પૈસાઓ માટે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે આવા સાયબર ક્રાઇમ કરનાર સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ જે છે ભાડે આપતા હોય છે, ત્યારે તેને લઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હવે સકંજો કસવામાં આવ્યો છે। હવે તેવા લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।